હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 28 ઓક્ટોબર 2025 અને સવારના 6:15 વાગ્યા છે। આપણે જોઈને તો માર્કેટમાં આ લીલી ડુંગળી શું ભાવે છે? જે મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે। એક નંબર લીલી ડુંગળી, જે ભાઈ જીતુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે। આ એક નંબર ફ્રેશ એવી લીલી ડુંગળી લે આપણે જોઈને તો આ માર્કેટનું એક નંબર ધાણા છે, કે આમાં બધું આવી ગયું એવું ફ્રેશ ધાણા છે અને એક નંબર છે, એકદમ ચોખ્ખું છે, જેમાં 70થી લઈને 80 રૂપિયા સુધી કિલો ભાવ થાય છે। અને બાકી બજાર નીચી છે। જે હરેશભાઈ ખેડૂતનું નામ છે અને જે રાજપરાથી આવે છે। આપણે જોઈને તો આ છૂટા બીટ છે, જે 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિક્રમભાઈનું નામ છે, જે આ બીટનું હોલસેલ વેચાણ કરે છે 25થી 30 રૂપિયા સુધી કિલો। આપણે જોઈને તો મૂળામાં પણ થોડીક બજાર નીચી વહી ગઈ છે। એક નંબર મૂળા છે પણ 40 રૂપિયા પાથરો વેચાય છે। અને ભાઈ વિશાલભાઈનું નામ છે, જે આ મૂળા વેચે છે। અને આપણે આમ જોઈને તો આ લીલી ડુંગળી છે, જે હોલસેલ ભાવ 10-15 રૂપિયા કિલો વેચાય છે, જે મંદી ડુંગળીમાં બતાવે છે। અળવીના પાન જોઈને તો 10-15 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે પાત્રામાં વપરાશ થાય છે। અને દીપકભાઈનું નામ છે, જે હોલસેલથી આ અળવીના પાન વેચે છે। આપણે જોઈને તો આ ફ્રેશ એવો એક નંબર પુદીનો છે, શું ભાવ વેચે? 6-7, જે 6-7 રૂપિયા પૂરીઓ વેચાય છે એક નંબર પુદીનાનું। ને શું નામ ભાઈ? હિતેશભાઈનું નામ છે, જે હોલસેલથી આ લીમડા ને પુદીનાનું વેચાણ કરે છે। લીમડામાં પણ 5થી 7 રૂપિયા પૂરીઓ વેચાય છે। આ દેશી મોતી ભાઈ, જે માર્કેટનું એક નંબર દેશી કહીને તો કહી શકાય, જે ઝીણા પાંદવાળું, જેમાં બજાર ભાવ પણ 60-70 રૂપિયા કિલો વેચાય છે। શું નામ બાપા? શેલુભાઈનું નામ છે અને જે મોલડીથી આવે છે ભાઈ દાણા લે। આપણે લસણમાં ઘણા ટાઈમથી બજાર એવરેજ પકડાઈ રહી છે, 100 થી 120 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ભાઈ સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે પીપળિયાથી આવે છે। આપણે જોઈને તો આ એક નંબર મીડિયમ એવી મેથી છે, જેમાં 35-40 રૂપિયા કિલો વેચાય છે મેથી। આપણે જોઈને તો આ અહીંનો પુદીનો છે, જે લોકલ છે, જે 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે। આપણે જોઈને તો આ એક નંબર દાણા છે, જે એકદમ ચોખ્ખું છે અને જે માર્કેટમાં હાઈએસ્ટ ભાવમાં વેચાય છે, 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ એનું લોકલ અને તાજું ફ્રેશ દાણા છે, જે દેવાભાઈ ખેડૂતનું નામ છે અને ધમલ પરથી આવે છે ભાઈ દેવરાજભાઈ। જોઈને તો રાજકોટના માર્કેટમાં મસાલો પણ આજ ઘણો બધો અકડેટડ આવેલો છે અને આજે વરસાદ પણ આવેલો છે। આખી રાત ધીમો ધીમો વરસાદ પણ પડેલો છે અને માલ પણ ઘણો બધો આવેલો છે। આપણે જોઈને તો આ લાલ ભાજી છે, જેને લાલ તાંજરીઓ પણ કહે છે, અને જે 5 રૂપિયા બજાર ભાવ છે। આ ઘણા સમયથી આની બજાર ભાવ 5 રૂપિયા હોય છે, બહુ સોલ્ટેસ હોય તો 8-10 રૂપિયા થાય છે, બાકી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે ભાઈ પણ હિતેશભાઈ વેચે છે।